لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. أم حسبت أن أصحاب الكهف والرقيم كانوا من آياتنا عجبا. सलवात पर मुहम्मद व आलि मुहम्मद. اللهم صل على محمد وآل محمد. शबे जुमा इबादतनी रात, दुआओ કરવાની રાત, ખુદાની બારગાહમાં તૌબા અને મગફિરતની તલબ કરવાની રાત. આ રાતની અંદર જે આપણે બીજી બધી ઇબાદતો કરીએ છીએ, દુઆ, નમાઝે જમાઅત, ઝિયારતે વારિસા, તિલાવતે કુરઆન, સાથોસાથ ફરશે અઝા પર બેસીને આપણે અહલે બૈત અલૈહિસ્સલામનો ઝિક્ર, અહલે બૈત અલૈહિસ્સલામના મસાઇબ અને એની પહેલા આપણે કુરાન મજીદની આયતોની ચર્ચા કરતા હોઈએ છીએ. નહજુલ બલાગા આપણે ખુતબે જુમા માટે રાખ્યા છે અને શબે જુમા આપણે કુરાન મજીદની આયતોને તમારા સુધી પહોંચાડવા માટે મખસૂસ કર્યા છે. અલ્હમ્દુલિલ્લાહ, શબે જુમાની આ મજલિસોના સિલસિલામાં આપણે કુરાન મજીદનો 75મા નંબરનો સૂરો સૂરે કયામત, પૂરેપૂરા સૂરાની આપણે તફસીરને લગભગ 12 મજલિસોની અંદર તમારી સમક્ષ પહોંચાડી દીધા. આજે પણ ચાહું છું કે કુરાન મજીદની કોઈ ચર્ચા, કુરાન મજીદની આયતોથી કઈ વાતોને તમારા સુધી પહોંચાડું. કુરાન મજીદની આયતોમાં તફસીરનો જ્યારે મુતાલિયો કરીએ આપણે તો આપણને દેખાય છે કે ખુદાવંદ આલમ જ્યાં ઇન્સાનોનું ઇમ્તિહાન લે છે, જ્યાં પોતાના બંદાઓની પરીક્ષા લે છે, ત્યાં ખુદાવંદ આલમ પૂરેપૂરી કૌમને પણ અજમાવે છે. પૂરેપૂરી કૌમની ખુદા પરીક્ષા લે છે. એમાંથી અમુક કૌમો એ છે કે જે અલ્લાહના ઇમ્તિહાનમાં કબૂલ થાય છે, પાસ થાય છે, આગળ વધે છે. જ્યારે અમુક કૌમ એવી હતી કે ખુદાએ એમનું ઇમ્તિહાન લીધું પણ એ લોકો ઇમ્તિહાનમાં ફેલ થયા, ઇમ્તિહાનમાં હારી ગયા અને હલાક થઈ ગયા. ખુદાવંદ આલમ આ બંને જાતની કૌમનો કુરાન મજીદમાં જિક્ર કરે છે. અમુક કૌમો એવી છે કે જેઓ સારી રીતના ઇમ્તિહાનમાં સફળતા હાસિલ કર્યા, જ્યારે અમુક કૌમો આની અંદર નાકામ રહ્યા. કુરાન મજીદની આયતોમાંથી આપણે જોઈએ તો ખરા એવા કયા લોકો હતા કે જેઓ કામયાબ થયા. કુરાન મજીદની અંદર જેટલી દાસ્તાન છે, જેટલી સ્ટોરીઝ છે, એને જો એક રીતે જોવામાં આવે તો 3 જાતની દાસ્તાન, 3 જાતની હિસ્ટ્રી કુરાન મજીદમાં ખુદાએ બયાન કરી છે. એક છે ગુઝિશ્તા નબીઓની દાસ્તાન, જનાબે નૂહની સ્ટોરી આપણને દેખાય, જનાબે ઇબ્રાહીમ છે, જનાબે ઈસા, જનાબે મૂસા, આ બધા પૈગંબરોની વાત ખુદાએ કુરાનની આયતોમાં કરી છે. એક ભાગ કુરાન મજીદમાં રસૂલે ખુદાની જિંદગીના બનાવોનો છે. અમુક જંગની વાતો કુરાનમાં બયાન થઈ, જંગે બદ્ર છે, જંગે ઉહદ છે, ત્યારબાદ રસૂલે ખુદાની હિજરતનો મામલો છે અને ઘણી બધી વાતો રસૂલે ખુદાની જિંદગીની કુરાન મજીદમાં આવી છે. અને ત્રીજો પ્રકાર
કુરાન મજીદની દાસ્તાનનો એ છે કે ગુઝિશ્તા કૌમની વાત કરે છે ખુદા. અમુક કૌમો એવી હતી કે જેમના કામોને ખુદા વખાણે છે, ખુદાવંદે આલમ એની તારીફ કરે છે. જ્યારે અમુક કૌમો એવી હતી કે જેમના કામો એવા હતા કે એ કામોના લીધે તેઓ હલાક થઈ ગયા. ખુદા એનો પણ zikr કુરાન મજીદમાં કરે છે. આપણે આ ત્રીજો ભાગ એટલે કે ઈ કૌમ કે ખુદા જેના વખાણ કરે છે, જેની તારીફ કરે છે, આપણે એની ચર્ચા કરવી છે. કુરાન મજીદની અંદર જે કંઈ પણ વાતોને બયાન કરી છે ખુદાએ, જે કંઈ પણ વાતોને ખુદાએ વર્ણન કર્યું છે, બિલકુલ ઓથેન્ટિક છે, ભરોસા પાત્ર છે, હકીકતની વાતો ખુદાએ આ કુરાન મજીદની સ્ટોરી અને દાસ્તાનમાં રાખી છે. એમને એવી દાસ્તાનો નથી કે જે કાલ્પનિક હોય, જેનો હકીકત સાથે કોઈ લેવા દેવા ના હોય, કઈ કોન્ટેક્ટ ના હોય. એવી વાતો ખુદાએ કુરાનમાં નથી બયાન કરી, બલકે ખુદાએ કુરાનમાં એવી વાતોને બયાન કર્યું છે કે જે હક છે, જે હકીકત છે. એટલે જ આ દાસ્તાનો આપણા માટે પૈગામ રાખે છે, આ દાસ્તાનો આપણા માટે લેસન છે. અને ઉલમા લખે છે કે કુરાન મજીદની અંદર જે ગુઝિશ્તા કૌમની વાત ખુદાએ બયાન કરીને એક જાતનો આઈનો છે, એક જાતનો અરીસો છે કે એની અંદર જોઈને આપણે આપણા ફ્યુચરને બહેતર બનાવી શકીએ. ગુઝિશ્તા કૌમો જો કામયાબ થઈ, એ લોકોને સફળતા મળી, એ લોકોની જિંદગી આબાદ થઈ, તો એવા કયા કારણો હતા કે જેના લીધે એમને કામયાબી મળી? એને એનાલાઇઝ કરવાની જરૂર છે, એના ઉપર વિચાર કરવાની જરૂર છે. અને ગુઝિશ્તા કૌમો જો હલાક થઈ, અલ્લાહની નારાજગીને એ લોકો ખરીદા, ખુદાવંદે આલમને ગઝબનાક કર્યા અને ખુદાએ એમના પર અઝાબ નાઝિલ કર્યો. એવા વળી કયા કામો હતા એ લોકોના? કયા કામો હતા કે જેના લીધે તેઓ હલાક થયા, નિસ્તો નાબૂદ થયા? એવી કૌમોની પણ વાતોને આપણે ધ્યાનમાં લેવી જોઈએ, જેથી આપણે આપણા ફ્યુચરને બહેતર બનાવી શકીએ, કે આપણે આપણી આગલી જિંદગીને, આપણી દુનિયા પછીની હયાતને આપણે આબાદ કરવી છે કે બરબાદ કરવી છે. આપણે પણ ઈ કામો કરીએ કે જે એમની કામયાબીના કારણો હતા. આ અરીસો છે, આ આઈનો છે કે જેમાં આપણે આપણું ફ્યુચર જોઈ શકીએ. એ જ દાસ્તાનોમાંથી કુરાન મજીદની એક મહત્વની દાસ્તાન મારે એની આજે શરૂઆત કરવી છે. કુરાન મજીદની જે આયતની મેં તેલાવત કરી, તમે સમજી ગયા હશો કે કઈ દાસ્તાનની આપણે શરૂઆત કરવાની છે. સૂરે કહેફની 9મી આયતની મેં તેલાવત કરી કે અમ હસિબતા અન્ન અસ્હાબલ કહફ વરરકીમ કાનુ મિન આયાતિના અજબા. એ પૈગંબર, શું તમે એમ વિચારો છો કે અસ્હાબે કહેફ અને રકીમ એમની દાસ્તાન, એમની વાત અમારી અજીબ આયતોમાંથી છે? ખરેખર અજીબ આયત છે, આ અજીબ દાસ્તાન છે આ લોકોની, કે ખુદા એનું વર્ણન કરે છે. આખો એક સૂરે કહેફ અને એની અંદર અસ્હાબે કહેફની વાત. જોઈએ તો ખરા કે એ લોકો કોણ હતા, એમની જિંદગી કેવી હતી, શા માટે ખુદા એમના આટલા વખાણ કરે છે કુરાન મજીદમાં, રસૂલની ઝબાની એમની વાતને આપણા માટે બયાન કરે છે. અને આ કુરાન ઈ જમાના માટે થોડી હતું, કયામત સુધી કુરાન મજીદની આ આયતોની તિલાવત થતી રહેશે અને આ દાસ્તાનથી લોકો પોતાની જિંદગી માટે સબક લેતા રહેશે. ખરેખર કુરાન મજીદમાં જે કંઈ પણ સ્ટોરી બયાન થઈ, કોઈ પણ વાક્યો બયાન થયો હોય, બેશક એની અંદર ઇબરત છે, દર્શ છે. કોના માટે? જે લેવા માંગતા હોય, જે હાસિલ કરવા માંગતા હોય. સૂરે યુસુફની અંદર જનાબે યુસુફની દાસ્તાન ખુદાએ બયાન કરી, બિલકુલ વિગતવાર. કેટલી અજીબ જનાબે યુસુફની જિંદગીને વર્ણન કર્યું છે. અને જનાબે યુસુફની દાસ્તાનની જ્યારે વાત કરીએ
તો હવે તો એ સ્ટોરીને બરાબર પૂરેપૂરી બયાન કરવાની જરૂર નથી, કારણ કે એની જે સિરિયલ અને જે ફિલ્મ બની છે એની અંદર બહુ સારી રીતના આ કુરાન મજીદની આ દાસ્તાનને બયાન કરવામાં આવી. ખુદાવંદ આલમ સૂરે યુસુફની અંદર જનાબ યુસુફની દાસ્તાનને બયાન કર્યા બાદ એક આયતને બયાન કરે છે કે લaqad કાના ફી qasasihim ઇબ્રતુલ લિઉલિલ અલ્બાબ. જનાબ યુસુફની દાસ્તાનમાં ઇબરત છે કોના માટે? વિચાર કરવા વાળાઓ માટે, અક્લથી કામ લેવા વાળાઓ માટે. ઘણી બધી એની અંદર ઇબરતો છુપાયેલી છે, દર્શન લેસન છુપાયેલા છે. ઇન્સાન ખાલી બેઠીને વિચાર કરે જોઈએ, એક પાક દામની ગુનાહથી પોતાને બચાવી લેવું, ભલે ગમે તેટલી મુશ્કેલાત આવી જાય પણ આ ગુનાહમાં ના પડવું, એનું કેટલું સારું પરિણામ આવે છે, એનું રિઝલ્ટ કેટલું સારું આવે છે. આ જનાબ યુસુફની દાસ્તાનથી દેખાય. અને સાથોસાથ ઈ જ દાસ્તાનની અંદર કોઈને ગુનાહ તરફ બોલાવવા, કોઈના પર તોહમત નાખવી, કોઈને બે ગુનાહને જિંદાનમાં મોકલી દેવા, એનું કેવું ખતરનાક રિઝલ્ટ આવે છે એ પણ આ જ દાસ્તાનથી આપણને જાણવા મળે છે. આ ઇબરત નથી તો બીજું શું છે? આ દર્શન અને લેસન નથી તો બીજું શું છે? દુનિયામાં પણ જો કોઈ જવાન પાક દામન રહેશે, યકીન જાણે એ કામયાબ રહેશે. ખુદા એને બચાવશે, ખુદા એને દરજ્જો આપશે, પોતાની રહેમતથી એને એટલું અતા કરશે કે જેટલું એને વિચાર પણ ના કર્યો હોય. પણ કોઈ આ ગુનાહ તરફ જાય, આગળ વધે, તોહમત, ખયાનત અને બીજાને ગુનાહ તરફ બોલાવે, એનો કેવો પૂરો અઝાબ આ જ દુનિયામાં એને મળવાનો છે, એ આ દાસ્તાનથી આપણને જાણવા મળે. આપણે વાત કરવાની છે જનાબે નહીં બલકે અસ્હાબે કહેફની. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલે ખુદા એમની જાત ઉપર પણ આપણે એક બાવાઝે બુલંદ સલવાત. મક્કાની અંદર જ્યારે રસૂલે ખુદાએ લોકોને ઇસ્લામ તરફ બોલાવવાનું શરૂ કર્યું, ઇસ્લામ તરફ લોકોને દાવત આપતા અને દાવો કરે છે કે હું અલ્લાહ તરફથી આવેલ પૈગંબર છું, હું એનો નબી છું, એ કૌમ તમારા માટે એક સંદેશો લઈને આવ્યો છું જેથી તમારી દુનિયા અને આખિરત કામયાબ બને. જ્યારે આ દાવો કરતા, લોકોને કલમો પડવા તરફ બોલાવતા, ઈ જમાનાના કુરૈશના કુફાર, મક્કાના અરબ લોકો મુખાલિફત કરતા. એમને આસાનીથી થોડા કલમો પડી લેતા, એમને આસાનીથી થોડા રસૂલની વાતને માની લેતા. કેટલા લોકોએ મુખાલિફત કરી અને ખૂબ ભરપૂર વિરોધ કર્યા હતા, પણ એમાંથી અમુક લોકો સમજદાર હતા. રસૂલની બેઇઝ્ઝતના શરૂઆતના જ વર્ષોમાં આ અરબ મુશરિકો, મક્કાના કાફીરો જમા થાય છે અને વિચાર કરે છે કે ભાઈ રસૂલે ખુદા દાવો કરે છે કે અલ્લાહના નબી છે, આપણે એ દાવાને નથી માનતા, આપણે કબૂલ નથી રાખતા. હવે બે સુરતથી ખાલી નથી, યા તો એ સાચા નબી છે અને આપણે નથી માનતા, અથવા તો એ ખોટા નબી છે, ખોટો દાવો કરે છે અને આપણે નથી માનતા. જો એ ખોટા નબી છે, ખોટો દાવો કરે છે અને આપણે નથી માનતા, આપણને કઈ નુકસાન નથી થવાનું. ખોટી વાત છે એમની અને ખોટી વાતને આપણે માન્યા પણ નહીં. પણ જો બીજી સુરતમાં રસૂલે ખુદા સાચા નબી છે, ખરા રસૂલ છે, ખુદા તરફથી સંદેશો લઈને આવ્યા છે અને આપણે જો નથી માન્યા, તો એવું ના બને આપણે હલાક થઈ જઈએ. વિચાર કરે છે કે આપણે રસૂલના દાવાને યા તો માનવો હોય તો પણ તપાસ કરવી પડે, ન માનવો હોય તો એ તહકીક કરીને તપાસ કરીને પછી આપણે વિરોધ કરીએ. આ લોકો આ રીતના નક્કી કરે છે કે આપણે એક કામ કરીએ, તહકીક કરીએ કે રસૂલે ખુદા પોતાના આ દાવામાં સાચા છે કે નહીં. એ પોતે નબી હોવાનો દાવો કરે છે, એમાં કેટલી હકીકત છે એની આપણે તપાસ કરીએ. કેવી રીતના તપાસ કરીએ? આપણી પાસે તો કઈ જાણકારી નથી, આપણે તો દીનના બારામાં કઈ જાણતા નથી,
મઝહબના બારામાં આપણી કઈ માલુમાત નથી, આપણે કેમ એની પરીક્ષા લેશું, આપણે કેમ એની ચકાસણી કરશું? રસ્તો કાઢે છે, સોલ્યુશન ગોતે છે કે આપણે બે માણસોને મોકલીએ યસરબ. યસરબ એટલે મદીના. હજી રસૂલે ખુદા હિજરત નથી કર્યા ત્યારે એનું નામ હતું યસરબ. રસૂલે ખુદા હિજરત કર્યા પછી એનું નામ પડી ગયું મદીના. પણ આ કુફાર, આ મક્કાના કાફીરો બે લોકોને મોકલે છે મદીના, કે છે ત્યાં યહૂદીઓના આલિમો રહે છે અને એ લોકોને મઝહબની બહુ જાણકારી છે. એ લોકોની કિતાબમાં જે લખેલું છે કે એક આખરી નબી આવવાના છે, એની આ સિફતો છે, આપણે જઈએ એની પાસે અને એનાથી કઈ ઇલ્મી વાત લઈ આવીએ જેથી રસૂલે ખુદાને આપણે અજમાવી શકીએ. વાતને આગળ વધારવી પહેલા આપણે બધા જાણીએ છીએ કે ઇસ્લામની પહેલા મક્કાના અરબ લોકો જાહિલ હતા. લખતા વાંચતા નહોતું આવડતું, નહોતા સિવિલાઇઝડ, કોઈ જાતનું એની અંદર તમદ્દુન ના હતું, તહેઝીબ નહોતી, સંસ્કૃતિ ને કલ્ચર નહોતું. એ જમાનાની અંદર લોકો જહાલતની જિંદગી ગુજારતા હતા, કઈ નહોતું આવડતું. પણ આ વાત એ લોકોની સારી હતી. એ લોકો આ ડિસિઝન લીધા, આ નિર્ણય લીધા કે કોઈના દાવાને જો માનવું હોય તોય તપાસ કરવી જોઈએ, જો ઇનકાર પણ કરવો હોય તો એ તપાસ કરવી જોઈએ. ઉતાવળે કઈ પણ ઇન્ફોર્મેશન આવે યા તો માની લઈએ અથવા તો રિજેક્ટ કરી નાખીએ, એવી ઉતાવળ ન કરવી જોઈએ. બલકે ખુદાએ અક્કલ આપી છે, ખુદાએ આપણને લોજિક આપ્યું છે. વિચાર તો કરીએ, તપાસ તો કરીએ, ખાતરી તો કરીએ, રિસર્ચ તો કરીએ, પછી યા તો માનીએ અથવા એનો ઇનકાર કરીએ. આ વાત આપણા માટે સબક રાખે છે. આજની દુનિયામાં આપણે કાન બંધ કરીને તો નથી બેઠી શકતા. દુનિયાભરની ઇન્ફોર્મેશન આપણી તરફ આવે, શું બધી વાતોને સાચી ગણીને માની લેવાની કે પછી બધી વાતોને રિજેક્ટ કરી દેવાની? નહીં, તપાસ કરીએ, ઉતાવળ ના કરીએ. જરાક એની અંદર અક્કલથી કામ લઈએ, જરાક વિચાર કરીએ, જરાક જોઈએ ક્યાં તપાસ કરી શકાય, ક્યાં આપણને કોઈ ખરી જાણકારી મળી શકે. બહેરહાલ આ અરબ લોકોએ આ રીતના ડિસિઝન લીધું, બે લોકોને મોકલા. આ બે લોકો જાય છે મદીના, યહૂદીઓના આલિમો પાસે જઈને વાત કરે છે કે આખરી જમાનામાં કોઈ સાચા નબી આવશે, એની નિશાનીઓ શું છે. અમારે ત્યાં મક્કામાં એક માણસે દાવો કર્યો કે નબી છે, અલ્લાહ તરફથી સંદેશો લઈને આવ્યો છે. એટલે યહૂદીના આલિમો 3 સવાલ આ લોકોને શીખાડે છે. આ 3 અઘરા સવાલ તમે એ લોકોની સામે, તમે એ નબીની સામે રાખજો. જો જવાબ આપે તો સમજી લેવું સાચા નબી, પણ જો જવાબ ના આપે તો સમજી લેવું એના દાવામાં કોઈ હકીકત નથી. આ લોકો ત્યાંથી આવે છે, પોતાના લોકોની સાથે બેઠીને વાત કરે છે કે જ્યાં 3 સવાલ આપણે લઈને આવ્યા, ચાલો રસૂલે ખુદાની ખિદમતમાં. આ લોકો આવ્યા, રસૂલે ખુદાની સામે આ 3 સવાલને રાખ્યા. એ 3 સવાલ ક્યાં હતા? 3 સવાલમાંથી સૌથી પહેલો સવાલ આ હતો કે બતાવો જોઈ ઈ લોકો કે જેઓ પોતાની કૌમ, કબીલા, પોતાના વતનને છોડી અને આ લોકો એક ગારની અંદર પનાહ મેળવે છે, ઈ લોકો કોણ હતા, એમની દાસ્તાન શું હતી? એટલે અસ્હાબે કહેફ. પહેલો સવાલ એના બારામાં. બીજો સવાલ, ઈ માણસ કે જે દુનિયાના ઈસ્ટ અને વેસ્ટમાં સફર કરે છે અને બધી જગ્યા ઉપર જાય છે, અને એનો મકસદ શું હતો? ઈ માણસ કોણ હતો કે જેણે આખી દુનિયાની સફર કરી અને મઝલુમોનો સાથ આપ્યો? આના બારામાં પણ તમે બતાવો. અને ત્રીજો સવાલ, રૂહના બારામાં, રૂહની હકીકત શું છે ઈ અમને બતાવો. આ 3 અઘરા સવાલ રસૂલે ખુદાની ખિદમતમાં રાખ્યા. અને રસૂલની સામે જ્યારે સવાલો આવ્યા, રસૂલે ખુદાની એક ખાસિયત જેને ખુદ કુરાન મજીદ બયાન કરે છે કે વમા યંતિકુ અનિલ હવા. રસૂલે ખુદા પોતાના તરફથી કઈ નથી બોલતા. રસૂલે ખુદા કહે છે આ 3 સવાલો તમે મારી સામે રાખ્યા, હું એનો જવાબ આપીશ, પણ એમને નહીં આપું. ખુદા તરફથી વહી નાઝિલ થશે,
પછી હું તમને જવાબ આપીશ. અને અમુક દિવસો બાદ જિબ્રીલ આવે છે સૂરે કહેફને લઈ, અને સૂરે કહેફની અંદર અસ્હાબે કહેફની દાસ્તાનને બયાન કરે છે કે જે સવાલ યહૂદીઓ તરફથી આ મુશરિકાને મક્કા રસૂલે ખુદાથી પૂછે છે. રસૂલે ખુદા ડિટેલથી વિગતવાર એને અસ્હાબે કહેફની સ્ટોરી સંભળાવે છે કે આ હતા અસ્હાબે કહેફ. બીજી જેની વાત હતી તે છે ઝુલ્કરનૈન, કે જે આખા ઈસ્ટ અને વેસ્ટ આખી દુનિયાની સફર કર્યા અને મઝલુમોનો સાથ આપ્યા અને કેવી રીતના મઝલુમોની હિફાજત અને હિમાયત કર્યા, એની સ્ટોરી પણ આ જ સૂરામાં છે, સૂરે કહેફની અંદર. અને ત્રીજી વાત રૂહના બારામાં એનો મુખ્તસર જવાબ આપ્યા, એ પણ સૂરે ઇસરાની આયત કે જેની અંદર આ સવાલનો જવાબ આપવામાં આવ્યો. અને આ ત્રણેય સવાલના જ્યારે જવાબ મળ્યા ત્યારે આ લોકોને ખાતરી થઈ કે રસૂલે ખુદા એમને દાવો નથી કરતા, એમના દાવામાં હકીકત છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇન્શાઅલ્લાહ આપણે આ સિલસિલાને આગળ વધારશું અને સૂરે કહેફની આ આયતો જે અસ્હાબે કહેફથી મરબૂત છે આપણે જોઈએ કે લોકો કોણ હતા. કુરાન મજીદ કેટલું એના માટે બયાન કરે છે. રિવાયતોની અંદર આ અસ્હાબે કહેફના બારામાં શું બયાન થયું અને એમની સ્ટોરી, એમની દાસ્તાન કુરાન મજીદમાં ખુદાએ બયાન કરી છે. તો બે મકસદ નથી, કંઈક પૈગામ ખુદા આપણને પહોંચાડવા માંગે છે. ઇન્શાઅલ્લાહ તફસીરની અંદર આપણે જોઈ અને વિગતવાર આ સિલસિલાને આગળ વધારશું. મારી વાતને અહીંયા જ હું અટકાવતા આપણે બધા શબે જુમાની અંદર ફરશે અઝા પર બેઠી અને આપણા મરહુમોને યાદ કરીએ છીએ, આપણા દુનિયાથી ગયેલા લોકોને યાદ કરીએ છીએ. આ પણ એક ઇબરતનો મકામ છે. જ્યારે પણ કોઈના ઈસાલે સવાબની મજલિસમાં આપણે બેસીએ, જ્યારે પણ મરહુમોને ફાતિહા પડાતા હોય, ઇન્સાન આ પોઈન્ટ ઉપર પણ ધ્યાન આપે. એક દિવસ આવશે કે જ્યારે મારા પણ ફાતિહા પડાશે, મારી પણ મજલિસો બરગુજાર થશે. મેં આ દુનિયાથી કેટલું ભાથું જમા કર્યું, હું આ દુનિયાથી જઈશ તો કામયાબીની સાથે જઈશ કે નહીં, મારે એ વિચાર કરવાનો છે. આ મજલિસની અંદર આપણે જે આપણા મરહુમોને યાદ કરીએ છીએ, એમના સવાબને વધારવા માટે આપણે ઇમામે હુસૈનના મસાઇબને બયાન કરીએ છીએ. ઇમામે હુસૈનની યાદ આ શબે જુમા આપણે આપણા દિલોને પહોંચાડવાના હોય. કરબલા ઇમામની ઝિયારત સાથોસાથ ઇમામની મુસીબતને યાદ કરી અને આપણે બધા આંસુ વહાવીએ. અલ્લાહના ફરિશ્તાઓ આજની રાતમાં ઇમામે હુસૈનની ઝિયારત માટે જાય છે. પૈગંબરોની રૂહ નાઝિલ થાય છે કરબલા તરફ અને એ બધા ઇમામે હુસૈનની ઝિયારત કરતા હોય. ચાલો આપણે પણ આપણી આ ઇમામ બારગાહને કરબલા બનાવીએ અને અહીંયા ઇમામનો જિક્ર કરીએ, ઇમામના બાવફા સાથીઓનો જિક્ર કરીએ. ઇમામ હુસૈનના અસ્હાબમાંથી એક છે હબીબ ઇબ્ન મગાહિર અને બીજા છે મુસ્લિમ ઇબ્ન ઔસજા. બંને એક જ કબીલાના હતા, બંને સાથે કૂફાથી છુપી રીતના કરબલા સુધી પહોંચ્યા અને કરબલામાં ઇમામ હુસૈનનો સાથ આપ્યા અને ઇમામ પર પોતાની જાનને કુરબાન કર્યા. મુસ્લિમ ઇબ્ન ઔસજા ઇમામ હુસૈનથી રજા લઈ મેદાનમાં ગયા અને જંગ કરતા કરતા જ્યારે તેઓ જમીન પર આવ્યા, હજી એમની જાન બાકી હતી, હજી તેઓ બાહયાત હતા. ઇમામ હુસૈન એના સરહાને આવી પહોંચ્યા, સૂરે અહઝાબની 23મી આયતની તિલાવત કર્યા. હબીબ ઇબ્ન મઝાહિર પણ ત્યાં આવી પહોંચ્યા અને કહે છે, એ મુસ્લિમ, તારી જુદાઈ મારા માટે સખ્ત છે, પણ હું તને જન્નતની બશારત આપું છું. મુસ્લિમ પણ હબીબને કહે છે, એ હબીબ, હું પણ તને જન્નતની બશારત આપું છું. હબીબ સવાલ કરે છે, મુસ્લિમ, આપણે બંને સાથે ઇમામની મદદ માટે આવ્યા, તમે પહેલા જઈ રહ્યા છો, તમે પહેલા કુરબાની આપી રહ્યા છો, હું પણ તમારી પાછળ પાછળ આવી રહ્યો છું. ફક્ત એટલું કહો, કઈ વસિયત હોય તો બોલો, શાયદ હું એના પર અમલ કરી શકું.
જનાબે મુસ્લિમ એક જ જુમલો કહે છે, ઉસીકા બિહાઝર રજુલ, તને વસિયત કરું છું એ બાબતની કે ઇમામે હુસૈનનો ખ્યાલ રાખજો, એમની હિફાજત કરજો. એવું ના બને તમારી જિંદગીમાં ઇમામે હુસૈનને કોઈ જખ્મ લાગી જાય. હબીબ કહે છે, રબ્બે કાબાની કસમ, હું ઇમામે હુસૈનનું ધ્યાન રાખીશ અને તારી આ વસિયત પર અમલ કરીશ. ખૂબ વસિયત પર અમલ થયો. જ્યાં સુધી આ બાવફા અસહાબ મૌજૂદ હતા, એક પણ તીર ઇમામને નથી લાગતું, એક પણ જખ્મ ઇમામને નથી લાગતું. પણ એક વખત કરબલાના મેદાનમાં એવો આવે છે કે જ્યારે બધા અસહાબની શહાદત થઈ ગઈ, સગા વાલાઓ પણ દુનિયાથી ચાલ્યા ગયા, ઇમામ મક્તલમાં એકલા છે, જંગ કરતા હતા. અને જ્યારે જમીન પર આવ્યા, કોઈ તીર ચલાવે છે, કોઈ તલવાર ચલાવે છે, કોઈ નેઝાના જખ્મ લગાવે છે. જેની પાસે કઈ ના હતું એ પથ્થર ઉઠાવી ઉઠાવી અને ઝહરાના લાલ તરફ ફેંકી રહ્યા છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा हमारे मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाया हमारा माँ बाप ना गुनाहों ने माफ कर, हमारी औलाद ने नेक तौफीक अता कर. खुदाया हमारा मरहुमीन ની ખાસ કરીને આજે જે મરહુમ થયા છે એમની મગફિરત ફરમા. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમને મહફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. એમના ઝુહૂર થકી ઝુલ્મને નીસ્તો નાબૂદ કર. દરેક મુસલમાનોની હિફાજત ફરમા. ખુદાયા અમારો શુમાર ઇમામના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.